લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી દ્વારકાધીશ પ્રભુજીનો આમ્રોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં આ અવસરે ઉપસ્થિત રહ્યો હતો। વડોદરામાં આવેલ શ્રી બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુજીના આમ્રોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં વૈષ્ણવ સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુના દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો। આમ્રોત્સવ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે વિશેષ પૂજા અર્ચના ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈને પ્રભુ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। મંદિર પરિસરમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ જય દ્વારકાધીશના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। જય દ્વારકાધીશ। શ્રી દ્વારકાધીશ પ્રભુના યુગલ સ્વરૂપના સાનિધ્યમાં બેઠક મંદિર ખાતે આ પાવન અધિક માસના નિમિત્ત આમ્રકુંજનો મનોરથ આયોજિત થયો છે। હું ઘણી બધી કન્ટ્રીઝમાં ફર્યો છું, પણ આમ એ ખરેખર ભારતીય આમ જે છે એ ફલોનો સાચે રાજા છે અને પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર એ ઉત્તમ વસ્તુના ભોગતા છે। વિવિધ પ્રકારના કેરીઓ શ્રી પ્રભુને અંગીકાર કરાઈને અને વિવિધ પ્રકારની સામગ્રીઓ અંગીકાર કરાઈને બધા જ વૈષ્ણવો અને બધા જ બાળકો શ્રી પ્રભુને લાડ લડાવે એવું આ અનેરું અવસર બેઠક મંદિર ખાતે ગામે ગામથી વૈષ્ણવો આવીને એનો લાભ લઈ રહ્યા છે। હું ખૂબ ખૂબ બધાઈ આપું છું બધાને કે આવા રીતે નૂતન રીતે વૈષ્ણવને શ્રી પ્રભુનું સાનિધ્ય બી પ્રાપ્ત થતું રહે અને આ પાવન માસમાં શ્રી પ્રભુની કૃપા બી એવી જ રીતે અભિવર્ષિત થતી રહે એવી જ મંગલ કામના સાથે હું ખૂબ ખૂબ શુભકામના સાથે વિરામ લઉં છું।